નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા એસઓજીની ટીમ પહોંચી રોય ઓવરસીઝ. એસઓજી પીઆઈ વિવેક પટેલનું નિવેદન. એફઆઈઆરમાં 3 લોકોના નામ છે, જેમાં પરશુરામ રોય પણ આરોપી છે. હાલ શકમન તરીકે પરશુરામ રોયની અટકાયત કરાઈ છે. ગોધરા પોલીસ પણ તપાસમાં જોડાઈ છે. કાયદેસર પૂછતાછ બાદ ગોધરા પોલીસને સોંપવામાં આવશે. સમગ્ર મામલે પરશુરામ રોયનું રટણ. હું સંપૂર્ણ નિર્દોષ છું. પરશુરામ રોય. પોલીસને તપાસમાં સહકાર આપીશ. પરશુરામ રોય. સંચાલક રોય ઓવરસીઝ. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. શું વિગત છે? સમગ્ર વિગત હાલ જે આપ જાણો છો કે જે ગોધરા ખાતે જે નીટની પેપર બાબતે તપાસ ચાલી રહી છે, એ બાબતે જે પરશુરામ રોય, તેઓને હાલ ફતેગંજ એમની ઓફિસમાંથી હાલ એમને શકમન તરીકે અટકાયતમાં એસઓજીએ લીધેલા છે. અને આગળની જે તપાસ છે એસઓજી પંચમહાલ જિલ્લાને અમે કરશું અને આગળથી જે પણ આગળની જે લીગલ કાર્યવાહી છે એ આપને માહિતી ચોક્કસથી શેર કરવામાં આવશે. હાજી, ચોક્કસથી અમે સાથે હતા અને સવારથી આ બાબતે સર્વેલન્સ ને અન્ય કામગીરી ચાલુમાં હતી. તપાસ અને પૂછપરછનો દોર વડોદરા એસઓજી કરશે કે પછી એને તમે હવાલે કરશો ત્યાં પંચમહાલ પોલીસ? આગળ જે પંચમહાલ પોલીસ આ બાબતે એકચ્યુઅલી તપાસ કરી રહી છે અને એ લોકો જ આગળની તપાસ કરશે અને એમને આગળની જે પણ કાયદેસર કાર્યવાહી છે એ એમના તરફ કરવામાં આવશે. અને જે પણ આરોપીના શું રોલ છે એ બાબતે આગળથી સિનિયર અધિકારીઓ તરફથી આપણને માહિતી આપશે. તમને શું જાણકારી હતી ને તમે શું કાર્યવાહી કરી છે? છેલ્લો હાલ સવાલ. અમે માત્ર અને માત્ર જે એફઆઈઆરમાં નામ છે એના આધારે આરોપીને અમે હાલ અરેસ્ટ કર્યા છે. જી, થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. Subscribe now and press the bell icon. Never miss an update.